સીતારામ. ભરોસો આપણે બધા ઉપર કરવાનો, પરંતુ સાવધાની ખૂબ જ રાખવાની, કારણ કે આપણા ખુદના દાંત પણ ક્યારેક જીભને કરડી નાખે છે, કચડી નાખે છે. મિત્રો, આપણે બધાએ એવી અનુભૂતિ કરી છે કે જ્યારે આપણે જમતા હોઈએ અથવા તો કાંઈ અચાનક વાતચીત કરતા હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક આપણા ખુદના દાંત જે છે એ આપણી જીભને જે છે એ કચડી નાખે છે અને લોહી લુહાણ કરી નાખે છે. દાંત અને જીભ જે છે એ અવિરત સાથે જ રહે છે, છતાં પણ આવું થાય છે. તો કહેવાનો અર્થ એટલો છે કે જ્યારે જ્યારે ભરોસાની વાત આવે ત્યારે ત્યારે આખી દુનિયા ઉપર ભરોસો કરવો. કોઈ પણ વ્યક્તિ જે છે એની ઉપર આપણે એમ ન કહી શકીએ કે આ ભરોસાને લાયક નથી, પરંતુ ભરોસાની સાથે આપણી અંદર સાવધાની પરખવાની શક્તિ પણ હોવી જ જોઈએ. કારણ કે માણસ જેવું દેખાય એવું હોતું નથી અને હોય એવું દેખાતું નથી. ગુજરાતીની અંદર સરસ મજાની કહેવત છે કે હાથીના ચાવવાના દાંત પણ અલગ હોય છે અને દેખાડવાના દાંત પણ અલગ હોય છે. મન મેલા અને તન ઉજળા, એથી તો કાગા ભલા, તનય મેલા અને મનય મેલા. બગલા જે છે, બગલા એના મન જે મેલા હોય અને તન ઉજળા હોય. જ્યારે સરસ મજાનું પછી કીધું કે એથી તો કાગડા ભલા, એના તનય મેલા છે અને મનય મેલા છે. એટલે ઘણા વ્યક્તિઓ જેવા દેખાય એવા હોતા નથી. એની ઓળખવાની પરખ, એની શક્તિ, એની સૂઝબૂઝ આપણી અંદર હોવી જોઈએ. અન્યથા ક્યારે આપણે ચક્રવ્યૂહની અંદર ફસાઈ જઈએ એની આપણને ખુદને ખબર પડતી નથી. સામાન્ય રીતે પરિવારજનોની સાથે રહેતા રહેતા આપણે બહુ એટલું બધું જ્ઞાન વિકસિત થતું નથી, કારણ કે પરિવારની અંદર લગભગ આપણા માતા પિતા હોય છે, આપણા ભાઈ ભાંડુ હોય છે, આપણા સ્નેહીજનો હોય છે. પરંતુ જ્યારે જ્યારે તમારે બહારની દુનિયાની અંદર જવાનું હોય, બહારના લોકો સાથે કામગીરી કરવાની હોય અને બહારના લોકોની સાથે સમાયોજન સાધવાનું હોય, ત્યારે ખાસ સાવધાની પરખવાની છે. તમારા ખૂબ વખાણ કરશે, ખૂબ વખાણ કરશે, ખૂબ વખાણ કરશે, એટલે આપણે પીગળી જઈએ કે આ વ્યક્તિ જે છે એ 100% આપણું જ છે, આપણું જ હિત ઈચ્છનારું છે, મારું આ ક્યારેય ખરાબ ન કરે. પરંતુ આપણને એ ખબર નથી કે મોઢે મીઠા અને મનમાં મેલા, આપણું જ કાપવા બેઠા. આપણને એ વાતની ખબર નથી. એટલે જ્યારે જ્યારે ભરોસાની વાત આવે ત્યારે ત્યારે ખાસ સાવધાની પારખવાની અને ચોક્કસ જે છે એ ધ્યાન રાખવાનું કે ખરેખર આ દુનિયાની અંદર કોણ આપણું છે અને કોણ પરાયું છે. કારેલું કડવું હોય છે, પરંતુ સેહત માટે સારું છે. લીમડાનો રસ કડવો છે, છતાં સેહત માટે સારો છે. આપણે જોયું કે તુરિયા જે છે ને, તુરિયા એના સ્વભાવથી વિરુદ્ધ જાય તો એનું શાક કોઈ ખાતું નથી. જ્યારે કારેલા સ્વભાવથી વિરુદ્ધ નથી, એ જન્મજાત કડવા છે, બધાને ખબર જ છે કે કારેલા કડવા હોય, છતાંય આપણે ટેસ્ટથી એનું શાક બનાવી અને ખાઈએ છીએ. એટલે જેવા દેખાય એવા હોય એની તો આપણને ખબર પડી જાય. પરંતુ આજની આ કલિયુગની દુનિયામાં લોકો એટલા બધા એન્ડ્રોઈડ ફોન, સ્માર્ટફોનની સાથે સ્માર્ટ બની ગયા છે કે આપણને ખુદને ખબર પડતી નથી કે ખરેખર લોકો આપણો ઇસ્તેમાલ કઈ રીતે કરી રહ્યા છે. કામ કઢાવવા માટે થઈ, પોતાનું કાર્ય પરિપૂર્ણ કરવા માટે થઈ અને પોતાનો ધ્યેય સિદ્ધ કરવા માટે થઈ અને આપણી પાસે એટલી બધી આપણી વખાણ કરશે અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ માણસ આપણે જ છીએ એવા આપણા વખાણ કરશે. પરંતુ જ્યારે આપણને ખબર પડશે કે આ વ્યક્તિ આપણો ફાયદો ઉઠાવતું હતું, ખરેખર આપણી પાસેથી એને કામ કઢાવવું હતું, ત્યારે આપણને બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે જ્યારે પણ ભરોસો કરો ત્યારે ખરેખર ખૂબ સાવધાનીથી કરો, સાવધાની રાખો અને સમજી વિચારી અને કરો. જગતની અંદર 3 વ્યક્તિઓ જ માત્ર એવા હોય છે, માતા, પિતા અને ગુરુ, જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના લગભગ 99.99% આપણા હિતેચ્છુ હોય છે, જે કોઈ દિવસ અવળે માર્ગે કે ગેરમાર્ગે દોરતા નથી. પરંતુ આ કલિયુગ ચાલે છે એટલે ક્યાંક ને ક્યાંક આ 3 ઉપર પણ, જોકે માતા પિતા તો એમાં આવતા નથી, પરંતુ ગુરુનું હું ન કહી શકું, કારણ કે કલિયુગ ચાલે છે અને કલિયુગના ગુરુઓ
કેવા હોય છે. હું પણ એક શિક્ષક છું એટલે એ સ્થાન મને પણ લાગુ પડે. એટલે કેવા હોય છે એ કહી શકાય નહીં. એટલે આ જગતની અંદર જ્યારે વિશ્વાસની વાત આવે, ભરોસાની વાત આવે, ત્યારે આપણા માતા પિતાને છોડી અને જગતની અંદર ક્યારેય કોઈ ઉપર ભરોસો કરવો નહીં. કારણ કે આ જન્મ દેનારી જનેતા પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતાના સંતાનનું ક્યારેય ખરાબ ઈચ્છતી નથી. જન્મ દાતા જે પિતા, આપણા પિતા છે, જેનું સ્થાન આકાશથી પણ ઊંચું છે, જેણે આપણે ખંભે બેસાડી અને આખી જગતની શેર કરાવી છે, એ પિતાજી જે છે એ પણ જગતમાં ક્યારેય આપણું ખરાબ કરતા નથી. ચોક્કસ એના વાક્યની અંદર કટાક્ષ હશે, કડવાશ હશે, તમને વારંવાર ઠપકો મળતો હશે, પરંતુ વિશ્વાસ હંમેશા માતા પિતાનો કરવો. બીજાના ભરોસો કે વિશ્વાસની વાત આવે ત્યારે એક વખત ચોક્કસ વિચારી લેવું, પછી એ વિશ્વાસ કરવાની વાત આપણા સગા ભાઈ બહેન ઉપર હોય કે આપણા કોઈ પણ આપણી સાથે જોડાયેલા વ્યક્તિની હોય, ક્યારેય આંધળો વિશ્વાસ કરવો નહીં. કારણ કે ગુજરાતીની અંદર બીજી પણ એક સુંદર મજાની કહેવત છે કે ભરોસાની ભેંસને પાડો આવે. પાડીની રાહ જોઈને બેઠા હોય કે એક ભેંસ વધશે, લાખ રૂપિયો કિંમત થશે, પરંતુ ત્યારે જ આપણને ખબર પડે કે ખરેખર એને તો પાડો આવ્યો. અને જ્યારે આપને એમ ખબર પડે કે આપણો વિશ્વાસ ખરેખર અત્યાર સુધી આ લોકોએ તોડ્યો. તો મિત્રો, આ જગતની અંદર આંધળો વિશ્વાસ ક્યારેય કોઈ ઉપર કરવો નહીં. જો તમને પણ આ મારો વિડીયો અને વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.